જમીન વેચી ને તારનું આપણે શાંતિ છે એમ. કેમ કે વ્યાજમાં રૂપિયા ફેરવવાના એવું બધું કરીએ એટલે આપણા સારું છે. હાલ તો બધા વ્યાજમાં આવવાના એટલે આ ખોટી છે ને મજૂરી કરવાનું થાય પણ થતું નહીં. હવે આજની ઉંમરે મમ્મી મજૂરી થતી નથી. હવે બધા હમણાં કેટલા આવી જાય બોલો અમને વ્યાજમાં પૈસા લેવા. કોઈ જાત નહીં પાડવાની. જો આપણે હે કે પૈસા જ છીએ. આટલા ભર્યા ઘણા પૈસા ભર્યા જો ખાલી બંધનું આ પૈસા જો અમને ઓછા છે. મોત પૈસા છે. હજી તો આ ભણ્યા હજી તો આયા આખું ભણેલું પડ્યું. મારું બેટું ઘરમાં હવે કોઈ રહ્યું નહીં, કોઈ ફૂંચી કાવાય રહ્યું નહીં. હવે શું કરું મારે? આ ટીવી જોતો હતો તો ટીવી બગડી પડી છે. હવે ઠેકાણે મેલું અને ના હોય ને તો પેલા સગર દોહા જોડે સમાચાર હોભળેલા ગામમાં તે એને વીઘો જમીન વેચી રૂપિયા લોટ આવ્યા છે. તે થોડાક ના હોય તો વેચવા લેતા હોઉં ને કોક પત્ર નાખીને કોઈ ખરખું કરું. આગળ ચોમાસું આવશે તે ચોમાસામાં નકાર એકલો પાણી પીવું પડશે ઊંઘે. તમે તો સગન દોહા જોડે જતા હો થોડા પૈસા વ્યાજમાં લેતા હો તે વળી થોડા પત્ર હમું કરાવો નકર ચોમાસું આવીને ઊભું રહેવાનું હોય. હેડો તાણ પૈસા હાલશે જ નહીં હાલે. હવે મારે તો ઘણી પૈસાની જરૂર છે પણ જે હાલે લેતા આવું. પાછા કને હાલવા છે? હાલ તો કહું કે પાછા હાલી છે એમ. લા સગનજી શું કરો છો? પોણી બસ મજામાં? આવો ને. હવે તમારું એક કામ પડી હતું મારે. શું કામ હતું બોલો ને. સમાચાર એવો બેસો ગામનો કે તમે કોઈ વીઘો જમીન વેચી છે ને? વેચી છે વેચી છે એમ? હા વેચી છે એમ ને? ઓ તારી પૈસા તો બંડલ લઈને બેઠા છો તમે તો. હા શું કહો બીજું સુશાંતિ? બસ મજા. હવે મારે તમારું થોડું કામ પડ્યું હતું. શું કામ હતું? મારે ઓઈડીના પત્ર બધું તૂટી ગયું છે બરાબર. હવે આગળ ચોમાસું આવવાની તૈયારી છે. 2 મહિના કે 3 મહિના બાકી છે બરાબર. મારે હવે ઓઈડીમાં રહે એવું છે નહીં. પત્ર ફૂટી જાય બરાબર. તો મારે થોડી પૈસાની જરૂર પડી હતી. તમારે થોડા મને પૈસા લો પડશે. તમારે જે વ્યાજ લેવું એ લેજો. એટલે હું તમારા જોડે પૈસા લેવા આવ્યો છું. અને તમે વ્યાજમાં પૈસા તો આલું ખરી. હા પણ એના માટે તમારે કોઈ મને હું કબજે કરી આલું. પણ કબજે તો હવે તમને વ્યાજ તો આલું છું પછી તો શું કબજે કરી આલું? તમે કદાચ તે પૈસા ના આલો જેમ તમારે મારા પર વિશ્વાસ નહીં. જો આ જમાના આવે ને કોઈના ઉપર વિશ્વાસ કર્યા જેવો નહીં. હા હું પૈસા તો આલી દઈ તમારો હોય એટલે એ તો અમે એ કરશે કે તમે આ જઈશો બરોબર. વધારે નહીં નું તમારે તો 20,000 રૂપિયા મને આલો એટલે મારે 20,000 રૂપિયા તો સારું પત્ર બધું નખાઈ જાય. પછી તમારા પૈસા હું મારે જો ખેતી બીતી હું તો સારું બરાબર. એટલે હું ખેતી સારું છે તે ઘઉં સારું પાછું છે તે વેચી પછી તમારા 20,000 રૂપિયાનું જે વ્યાજ થતું હશે વેચ સાથે હું તો મને તમારા ઘેર આવીને પૈસા લઈ જાય. જોજો પાછા હાલ તો પાછા પૈસા લેવા આવ્યા છો ને એમને હાલ તો સારું બોલો છો પણ ચેડથી પાછા જોતો ને કોઈ મજા નહીં આવે એમ. ના એવું નહીં. તમે મારા પર વિશ્વાસ તો હે ને? વિશ્વાસ તો હું કોઈનો કરતો નહીં. તમારા પૈસા તો મળી જાય ચિંતા ના કરો. હું તો હે ને મારા પૈસા અને વ્યાજથી મતલબ ના હારું ને. શું વ્યાજ લેવા કહો? કેટલા ટકા વ્યાજ તો મને 10% આલું તો મને. 10% બહુ વધારે નહીં પડે? હું તો અહીંયા બીજા ના તો વધારે લાવું છું. હા તો હવે એ તો ચાલશે પણ હાલ તો મને પૈસા આલો. હા હાલ તો મેઠી મારી પૈસા તો લઈ જવા. 100 તો તાર 20 લેજે પણ હાલ તો મને 20,000 રૂપિયા એક આલો ખાલી. પછી તમને ખબર પડે કે ભેમાજી જોડે ચીરતા પૈસા ઘટાડવા પડે તમારે. સારું તાને સારું હેડો તમે 10 લેવું તો 10 વ્યાજ લેજો પણ ખાલી 20,000 રૂપિયા મને આલો હેડો. જોવે છે ને. હા ઓય પાછા ક્યાં આવજો એમ કહો બેન. પાછા તો ગણો ને મારા ઘઉં હવે ઘઉંની તૈયારી છે બરાબર. એરંડાઈ પાછી જશે ઘઉં પાછી જાય. હવે તમે 1.5 મહિના પૈસા તમારા પાછા. એવું એમ ને. હવ 20,000 રૂપિયા આલો ખાલી બધા નહીં. 20,000 રૂપિયા ગણી લેજો પાછા. 20 પુના 1 2 3 4 5 6 7. હા રેડો તમારા ઉપર મને વિશ્વાસ છે તો. એમાં હાથો શું પાછા. હા કોઈ ચિંતા ના કરો. તમે મારું ફોન કરી મહત્વનું છે. જેમ કે મારે
તકલીફ બહુ પડતી હતી આમ પૈસો હતો નહીં હવે શેતીનું તો વેકાય તાર વેકાય હારું હેડો તાર આવજો હા તો હાલો. હો? હા તમારો આભાર ખૂબ ખૂબ આ મહિને મહિને ને આ વ્યાજ પાછું ભૂલતા નહીં. ઓબળ્યું તમારો આભાર ખૂબ ખૂબ હો હા હા ઓવે જય માતાજી જય માતાજી. જય માતાજી હો એ હારું આવજો તો. હા ઓવે હા ભૂલતા નહીં. એ હા વ્યાજ ટાઈમ સર આવી દેજો એ હા ઓવે અહીંયા. હો એ હા હો જય માતાજી એ હારું જો હા મારા બધા અહીંયા પૈસા લઈ ગયા છે, જો નહીં આવ્યા ને તો પણ મજા નહીં આવે એમ. હાલ તો મને 20 લઈ ગયા પણ ખબર નહીં હું લાખ રૂપિયા ઘટાવું એવો છું. ના હું ઘરે હવે પૈસા પેલા હાથે મેળવા દઈ ગયા. આરામ કરું છું લો. હે હે આ તો મેળ આવી ગયો મારા પૈસાનો ડોહાન બકાઈ બકાઈ પૈસા લઈને પેમાજી હા બોલો કનુજી હે આ સગનજી જોડે જે તો થોડું કોમ હતું ને એટલે પૈસા તો તમને ખબર નહીં મારી મજબૂરી એવી છે મારું ઘર ને બર પતરમ બતર તૂટી ગયા છે રે એવું હતું નહીં તે સમાચાર મળ્યા હતા થોડા ગોમમાંથી કે સગનજી જોડે વીઘો વેચ્યો તો તે પૈસા 1,00,000 રૂપિયા આવ્યો છે બરાબર કે હું સગનજી જોડે વ્યાજમાં પૈસા લેવા જયો તો એમ સગનજી આલી હવે સગનજી આલે છે એમ હવે તે 20,000 રૂપિયા લાવ્યો છું વેચવા તે મારે શું પતરમ બતરમ બધું હમું થઈ જાય હા તો મારે રે એવું થઈ જાય ના ના હારું કારણ કે હવે મારે શું છે ખબર હે હવે મારી થઈ ઉંમર સાચી વાત કાલ ઉઠીને કોઈ આના થઈ જાય તો છોકરાને તો છેડે કોમ આવે ને એટલે અત્યારે 20,000 રૂપિયા વેચવા લાવ્યો છું પણ મારો બેટો ડોહો ના શરમો છે 20,000 રૂપિયા લીધા તે કે 10% વ્યાજ લઈશ સગન ઓવે મારો બેટો એવો સેત પાવડો અમારો હા ઓવે લાલચુ છે ઓવે લાલચુ છે હા તો તમે જો અમે તો મમ્મા જતા એવું છે તમારે પૈસા પૈસાની જરૂર તો નહીં કોઈ ના ના અમાર તો કોઈ ના અમાર તો જરૂર નહીં હાલ કોઈ તમારે જરૂર હોય તો સગન ડોહો આલે પાછો ના ના અમાર તો નહીં જોતા સગન જોડે જાતે શરમ આવે એ ના શરમ છે એવું બોલે હારું હેડો તાણ તમે તો જો તાણ હું જાઉં હો આવજો આવજો તાણો હારો આવજો હારો આવજો કાનુજી હા ના હોય તો આપણે ને વ્યાજે પૈસા લાવી અને ભાગમાં ગાડી લાવી દઈએ અમે હેડી હેડીને થાકી જઈએ છીએ તો વાત સાચી ગાડી લાવી દઈએ વ્યાજો મળે છે આપણે તો પછી હાલવા પાછા હા આપણે ચાલો હે હળો તા બોલો. હા મજા. સગનજી બોલો. દો તમારે તો આમાં કા ભૂના બધા કોમ પડી થોડું શું કામ બન્યું? પૈસાની જરૂર છે પૈસાની જરૂર છે એમ? કેટલા? 5 લાખ 5 લાખ રૂપિયા એમ? 5 લાખ ની જરૂર છે ઉભે મને બે તો હોય ને હે ને પૈસા તો માજ્યા છે પણ જેટલા બધા માજ્યા 5 લાખ રૂપિયા હવે હોય ને હાલવા મને તો પેલું થાય કદાચ છે ને મને પાછા પૈસા ના હાલે તો શું કરવાનું? તમને હું પૈસા આલું તો ખરા પણ તમે મને કોઈક આલવું પણ એના માટે. એટલે પણ અમે ગોમડા તો છીએ રોજ તો તમે જુઓ છો મને અમે તો પારકા છીએ યાર ના, વાત સાચી પણ અત્યારે તો કોઈનો અહીંયા વિશ્વાસ નહીં થતો તમને ખબર છે ને? પણ આખો દાડે તમે ભેગા થઈએ છીએ અમે ગોમના નહીં પૈસા ને મારે પણ ઘર ના લઈને જવું પડે. તકલીફ પડી એટલે આયા કે એમને ના આવો તમે એમ નહીં પૈસા તો હું હાલવા ના નહીં પાડતો હા પણ મારે ને ઘર ના લેવું પડે તમારું. ખાલી આની નોબત જ નહીં આવે તમારે આટલી તકલીફ છે એટલે તમારા જોડે આયા આ તો તમે ગોમડા છો ને એટલે તમારા જોડે બાકી જઈએ નહીં માગવા અમે સમજ્યા એ તો બરોબર છે. હા 5 લાખ રૂપિયા તું એમ ઓવે પણ વ્યાજ પર હું ખબર છે ને વ્યાજ કેટલું કરશો તમે 15%. 15% વ્યાજ હોય ના તને ચમ થોડું સમજીને તો બોલો હાલો હાલો હવે આ તો તમે ગોમના છો ને 10% આલજો. થોડું સમજીને બોલો જોઈ હવે ગોમના છીએ જરૂર છે એટલે અહીંયા લેવા આવ્યા છીએ ના યાર ઓછું નહીં થાય. કોકની તકલીફ તો સમજો થોડીક 15 માંથી અમે વિચાર કરો કે 10 ના આવ્યું થોડુંક સમજો થોડું ઘણું સમજો ખાલી વધારે નહીં હવે વધારે યાર વધારતો ના હોય. શું કરશું કડવાજી લઈ લઈએ તમે તો લઈ લો તાણ હવે ને- 10 રાખો તાણ બીજું તમે સમજતા નહીં સમજો, વ્યાજ પર હોય મહિને મહિને આવી જાવ જોઈએ. હા યાર મહિના આમ પૈસા કેટલા ટાઈમમાં પાછા હાલશો? લગભગ પણ અઢી 3 મહિના લેવું તમે નક્કી ને? નક્કી હા, તો આનું શું લો ગણવા હોય ગણી લો. ના ગણવા 5 નહીં લાખ રૂપિયા પુના છે. ના ગણવા નહીં ચાલશે તમે આલ્યા કોઈ ઓછા નહીં આલ્યા હોય
ના આ તો વળી ના ના તમને એવું લાગે ના ગણવા નહીં વિશ્વાસ છે યાર તમારા ઉપર તાણે કશો વાંધો નહીં તો તમે મહિને વ્યાજ મળી આવ્યો કશો વાંધો નહીં ચિંતા ના કરતા પડો ના, ગામના ના. છીએ બાપા બાંધા નહીં ગમે એવું હોય તો અમારે ઘરે આવજો તમે હા ના ના યાર એમ તો એકનો તો હવે વિશ્વાસ છે હો ને હાલો હાલો આવજો તાણું. આવજો હા. આવજો એ હા. કાલે જ ગાડી છોડાઈ દેવી હો આપણે શું કહું હા પેલો ગાડી લેવા જાશું કાલે જ છોડાઈ દઈએ કાલ લાવી દઈએ શું કેવું તમારું આ ગોમમાં વોટ પાડી ગયો મારો બેટો આલ્યો નતો તો પૈસા આલ્યા એમ કોણ આપણે નહીં યાર હા હેલો હા ગાડી હું ચલાવીશું તમે જો આપણે હું ચલાવીશ ગાડી તો આપણે ગાડી તમે ચલાવજો હું ચલાવીશ મારા પછી ચલાવશું એ તો તમે શીખવા દઈશ ચાલે ને હવ હા તો ભાઈ અત્યારે લેવા જવું કાલ કાલ અભી મજા આયેગા ના ભીડો અલા સવાજી તમે તો યાર છો માકો યાર શું થયું આ બેવાને ઓળખો તમે અલા કનુજી ને કડવાજી નહીં એ જ ચિંતા આપણા પૈસા લઈ અને ખોવાઈ ગયા છે એવું એમ ઓ કનુજી કનુજી હા, બોલો, બોલો. આ મોઢા ચમ ના ના એડા નતા માનતા તમે અમને જો હંતાણા હો અમે તો ખાલી ઉભા હતા એમને ઉભા હતા અમે અલ્યા દાંતેડા વગર કદી એડા વેણાય હા એડા હોના વેણા હતા પણ મેં તમારા પૈસા નહીં લીધા પૈસા કનુજી એ લીધા તો કનુજી ને કહો મોટું ના થવાય પછી હું શું કહું હા મારું બેઠું હાલ આપડે બીજા પૈસા લઈને આવ્યા છીએ અને આ તો મારા અમે ઉઘરણે આવી ગયા લીધા વગર તો જાહે નહીં આ લોકો તો હવે શું કરશું કોક કરવું પડશે યાર તો હવે શું કરશું તારે હવે આ તો મારા બે જણા આવ્યા છે લીધા વગર જવાના નહીં પૈસા પૈસા જોઈ જશે એ લોકો ગાડીનું સપનું તૂટી જાય તૂટી જતા શું કરશું એકલું એકલું વાતો નહીં કરવાનું પેલા મારા પૈસા લાવો હાલ થોડી તકલીફ છે તમે સમજો પછી એ લઈ જાજો. તકલીફ એટલે 2 વર્ષ પહેલા તમે તકલીફ કઈને જ લઈ ગયા હતા ભાઈ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હાલે તકલીફ છે થોડી યાર જો આ પૈસા લઈને જ આયા હે ઓહો એટલે આ તો એ તકલીફ કોકને અહીંથી લઈને આયા છે એટલે અમે બે જણા ભાગમાં પૈસા લાયા એટલે તમે જોઈ નહીં માંગતા એટલે તમે એક બાજુ ઉભા રહો તમે સાઈડમાં ઉભા રહો મારા કડવાજી. ભાગ છે અંદર પૈસામાં એ અમે ભલે ભાગવા લાયા ભાગ. છીએ એ તમે તમારા તાર લઈ લેજો ભાગના ભાગ પૈસા તમે લઈ લેજો હાલ અમને અમારી રીતે વાત કરવા દો ઓહો હો શાંતિથી બેહો પેલા તો અમારા પૈસા લાવો તમે લા દેવા દો કાઢતા નહીં જો આમાંથી તમારે તો જે વેચવા હોય ને એ વેચી લેજો હેડો અમે જઈએ હવે આજ પછી કદી કોઈના જોઈથી લેતા નહીં પૈસા એટલે આવું કરો તમારે પૈસા કાઢી લેવાના ડાયરેક્ટ ઓહો લો રાખજો લાવ હેડો ગાડીનું સપનું તૂટી ગયું હવે શું કરશું યાર લબડતા હવે તાણે કટલો કરવો પડશે યાર કોઈ નહીં તો બીજા જોડે થી વેચવા લાવી